નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7 જેનો પાઠ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો એના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો. જેનો પેટા પ્રશ્ન 1. અણહિલવાડ પાટણ માટે નીચેનામાંથી કઈ બાબત સુસંગત નથી? તો જવાબ આવશે સી. આ નગર બનાસ નદીના કિનારે સ્થપાયેલ છે. તો અહીંયા ધ્યાન આપવું કે બાકીના 3 વિધાન છે તે સાચા છે, જ્યારે આ વિધાન ખોટું છે, કારણ કે અણહિલવાડ પાટણ છે એ સરસ્વતી નદીના કિનારે સ્થપાયેલું છે. ત્યાર પછી પ્રશ્ન 2. નીચે પૈકી કોણ સોલંકી વંશના શાસક નથી? તો જવાબ આવશે વનરાજ, કારણ કે વનરાજ છે એ ચાવડા વંશના શાસક હતા. બાકીના 3 છે એ સોલંકી વંશના શાસક હતા. ત્રીજો પ્રશ્ન. નીચે પૈકી કઈ બાબત વાઘેલા વંશના શાસકો માટે સુસંગત નથી? તો જવાબ આવશે બી. વાઘેલા વંશ પછી ગુજરાતમાં સોલંકી વંશનું શાસન આવ્યું. બાકીના જે જવાબ છે એ સાચા હતા. આ જે બી વિકલ્પ છે એ ખોટો છે વાઘેલા વંશ માટે, કારણ કે વાઘેલા વંશ પછી સોલંકી વંશનું નહીં, પણ સોલંકી વંશ પછી વાઘેલા વંશનું ગુજરાતમાં શાસન આવ્યું. ચોથો પ્રશ્ન. ચેર વંશમાં ભારતમાં કઈ દિશામાં શાસન કરતો હતો? તો જવાબ આવશે બી. દક્ષિણ ભારત. પાંચમો પ્રશ્ન છે. નીચે પૈકી કઈ બાબત ચૌહાણ વંશના શાસકો માટે સુસંગત નથી? તો જવાબ આવશે એ. આ વંશનો સ્થાપક સોમેશ્વર ચૌહાણ હતો. તો બાકીના જવાબ છે એ ચૌહાણ વંશના શાસકો માટે સુસંગત છે, જ્યારે એ વિકલ્પ છે એ ચૌહાણ વંશ માટે સુસંગત નથી. પ્રશ્ન 2. નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો યોગ્ય શબ્દ વડે. તો પેલી ખાલી જગ્યા છે, ભારતમાં ખાલી જગ્યા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. તો એમાં જવાબ આવશે નર્મદા. બીજી ખાલી જગ્યા. ચાલુક્ય વંશની પડતી થઈ ત્યાર પછી ખાલી જગ્યા વંશની સત્તાનો ઉદય થયો. તો જવાબ આવશે રાષ્ટ્રકૂટ. ત્રીજો પ્રશ્ન છે. શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે ખાલી જગ્યાના મેદાનમાં યુદ્ધ થયેલું. તો જવાબ આવશે તરાઈ. ચોથી ખાલી જગ્યા. ચાહમાન વંશના સરદારો ખાલી જગ્યા સરોવર નજીક રાજ કરતા હતા. તો એમાં જવાબ આવશે સાંભર. પાંચમી ખાલી જગ્યા. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ ખાલી જગ્યા હતું. તો જવાબ આવશે મિનળ દેવી, જેને આપણે રાજમાતા મિનળ દેવી તરીકે પણ ઓળખીએ છીએ. પ્રશ્ન 3 છે. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો પેલું વિધાન છે કે રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. તો એ વિધાન કેવું છે? સાચું છે. બીજું વિધાન છે ગઢવાલ રાજ્યના સ્થાપક યશોવર્મન હતા. તો આ વિધાન ખોટું છે, કારણ કે ગઢવાલ રાજ્યના સ્થાપક કોણ હતા? ચંદ્રદેવ હતા. ત્રીજું વિધાન છે સાંભર સરોવર નજીક ભોપાલ નામનું નગર વસેલું હતું. તો આ વિધાન પણ ખોટું છે, કારણ કે સાંભર સરોવર નજીક સાકંભરી નામનું નગર વસેલું હતું. ચોથું વિધાન છે બંગાળમાં પાલ વંશનું શાસન હતું. તો આ વિધાન સાચું છે. પાંચમું વિધાન કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર વરંગલ રાજ્ય હતું. તો એ સાચું છે, કારણ કે વરંગલ એ રાજધાની હતી, એટલે આપણે એને સાચું વિધાન ગણીશું. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા રચો. તો વિભાગ અ અને વિભાગ બ, એમાં વિભાગ અ ની અંદર શાસકોના નામ છે, જ્યારે વિભાગ બ ની અંદર વિભાગ અમાં જે શાસક છે એના વંશના નામ છે. જેમ કે કૃષ્ણરાજ, તેમાં સાચો જવાબ આવશે સી. પરમાર વંશ. બીજું છે કુમારપાળ, તો એનો સાચો જવાબ આવશે ડી. સોલંકી વંશ. ત્રીજું છે વાસુદેવ, તો એનો સાચો જવાબ આવશે ચૌહાણ વંશ. ચોથું છે સારંગદેવ, તેનો સાચો જવાબ આવશે બી. વાઘેલા વંશ. અને પાંચમું છે રાજેન્દ્ર પ્રથમ,
તો એનો સાચો જવાબ આવશે એફ, ચોલ વંશ. તો આવી રીતે આપણે જોડકા જોડીશું. જ્યારે પ્રશ્ન નંબર 5 છે, મને ઓળખો, તો એની અંદર પેલું વિધાન, હું વાઘેલા વંશનો છેલ્લો શાસક છું, આવું વાક્ય કોણ બોલે? તેમાં આવશે કર્ણદેવ વાઘેલા. બીજું વિધાન છે, મેં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. તેનો જવાબ આવશે પુલકેશી પ્રથમ. ત્રીજું વિધાન, હું રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. તેનો જવાબ આવશે ગોવિંદ ત્રીજો. ચોથું વિધાન છે, તરાઈના મેદાનમાં પ્રથમ લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણના હાથે મારી હાર થઈ હતી. તેમાં જવાબ આવશે શિહાબુદ્દીન ઘોરી. પાંચમું વિધાન, મેં પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી. તો આપણે જેને રાણીની વાવ તરીકે ઓળખીએ, એ રાણીની વાવનું નિર્માણ કોણે કરાવેલું? તો એમાં જવાબ આવશે રાણી ઉદયમતી. છઠ્ઠું વિધાન છે, મેં આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તો જવાબ આવશે કુમારપાળ. હવે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકો. તો એમાં પેલું વિધાન છે કે ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના સોમેશ્વર કે અર્ણોરાજ સાથે થયેલા. તો એમાં સાચો જવાબ આવશે અર્ણોરાજ, એટલે સોમેશ્વરને આપણે ચેકી નાખીશું. બીજું વિધાન છે, પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડા કે સિદ્ધરાજ જયસિંહે નવું નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલું. તેમાં સાચો જવાબ છે વનરાજ ચાવડા, તો સિદ્ધરાજ જયસિંહને આપણે ચેકી નાખીશું. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ કે ચોલ વંશની સત્તાનો ઉદય થયો. તેમાં સાચો જવાબ છે એ છે રાષ્ટ્રકૂટ, એટલે ચોલ શબ્દ છે આપણે ચેકી નાખીશું. ચોથો વિધાન છે, અયન કે સેતુંગવન એ ચેર વંશના શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. તેમાં અયન શબ્દ એક ખોટો છે, જ્યારે સેતુંગવન છે એ ચેર વંશના શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતું. અને પાંચમું વિધાન છે, ગુજરાતનું પ્રાચીન બંદર ભૃગુ કચ્છ એટલે હાલનું ખંભાત કે ભરૂચ શહેર. તો જવાબ આવશે ભરૂચ શહેર, એટલે ખંભાત શબ્દને આપણે ચેકી કાઢીશું. પ્રશ્ન નંબર 7, વર્ગીકરણ કરો. તો અહીંયા આપણે કૌંસમાં આપેલા શબ્દો જેમ કે મુંજ, મૂળરાજ, વીર ધવલ, સારંગદેવ, ભોજ, સિયક, ભીમદેવ, અર્જુનદેવ અને કુમારપાળ, આ જે રાજાઓ છે તેને આપણે નીચે આપેલા બોક્સની અંદર જેમ કે પરમાર વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ, તેના વંશ પ્રમાણે વર્ગીકરણ કરવાના છે. તો પેલું આપણે જોઈએ મુંજ, તો એ પરમાર વંશના શાસક હતા. મૂળરાજ તો એ સોલંકી વંશના શાસક હતા. વીર ધવલ એ વાઘેલા વંશના શાસક હતા. જ્યારે સારંગદેવ એ પણ વાઘેલા વંશના શાસક હતા. ત્યાર પછી ભોજ તો એ પરમાર વંશ, સિયક એ પરમાર વંશ, ભીમદેવ તો એ આવશે સોલંકી વંશ, અર્જુનદેવ તો એ વાઘેલા વંશ અને કુમારપાળ તો એ હતા સોલંકી વંશના શાસકો. હવે પછી મિત્રો આપણે આગળના પ્રશ્ન નંબર 8 અને તેના પછીના જે પ્રશ્નો છે તેની ચર્ચા આવતા ભાગ એટલે કે ભાગ 2 એમાં જવાબની ચર્ચા કરીશું. અને ભાગ 2 માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક ઉપર ક્લિક કરી અને તમે બીજા ભાગમાં પ્રશ્નોના જવાબ જોઈ શકશો. આભાર.